જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 25 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 31 ડિસેમ્બરથી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી। ફરી ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળે તેવી સંભાવના। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાથે જ બંગાળની ખાડીમાં પણ એ સિસ્ટમ બને તેવી શક્યતા। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો આવે તેવી સંભાવના। જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી ઠંડી જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન ચોખ્ખું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલની અપડેટ મુજબ 30 ડિસેમ્બર સુધી ગુજરાતના હાલ તો કોઈ વરસાદની સંભાવના, કોઈ માવઠાની શક્યતા દેખાઈ રહી નથી, પરંતુ 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ફરીવાર વાતાવરણમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। જેમની અંદર ખાસ કરીને 26 અને 27 તારીખ દરમિયાન મોટાભાગના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર હોય, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ સહિતના વિસ્તાર, કચ્છના પણ મોટાભાગના તમામ વિસ્તાર, નલિયા હોય, ખાવડા, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર, મહેસાણા, પાલનપુર, સુઈગામ, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતના પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં ફરીવાર પલટો 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં હાલ તો કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। હાલ તો ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે, તેમજ 27 બાદ એટલે કે 30 તારીખ સુધી પણ ગુજરાતનું વાતાવરણ ફરીવાર ચોખ્ખું જોવા મળશે। ત્યારબાદ 31 તારીખથી ફરીવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને એક માવઠાની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આવનારી તારીખોની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટાભાગના ફેરફારો જોવા મળશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત ખાસ કરીને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પસાર થવાનું છે, અને સાથે જ જેના કારણે એક ટ્રફ રાજસ્થાન આજુબાજુ તેમજ દિલ્હી આજુબાજુ એક ટ્રફ સર્જાશે, જેની અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે। આ સાથોસાથ એ તારીખોની અંદર 31 અને 1 જાન્યુઆરી દરમિયાન બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને તેવી શક્યતા છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોક્કસપણે વાતાવરણમાં પલટો 31 ડિસેમ્બર બાદ જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે। અત્યારની હવામાનની અપડેટ મુજબ ખાસ કરીને જેમની અંદર IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતના વિસ્તારો જેમાં દિલ્હી હોય, પંજાબ, હરિયાણા આ સાથે ગુજરાત સહિતના મોટાભાગના રાજ્યોની અંદર ફરીવાર કમોસમી વરસાદની આગાહી 30 થી લઈને 2 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં તેમજ ઉત્તર ભારતના વિસ્તારની અંદર કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તો ચોક્કસપણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે એક ટફ સર્જાશે ખાસ કરીને દિલ્હી તેમજ રાજસ્થાન ઉપર, જેની સીધી અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે, અને વધુ શક્યતા આ માવઠાની ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, ગોધરા અને મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર ચોક્કસપણે આ માવઠાની અસર જોવા મળે તેવી શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તેની શક્યતા ઓછી જોવા મળી રહી છે, કારણ કે તેનો સીધો ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેથી વધારે શક્યતા અને આ માવઠું હાલની અપડેટ મુજબ કોઈ ભારે માવઠું નહીં જોવા મળે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો વરસાદ તેમજ કોઈક વિસ્તારની અંદર મધ્યમ સામાન્ય વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે। તેમજ જો આમાં કોઈ બી ફેરફાર હશે તો આવનાર દિવસોમાં જણાવશું। અત્યારની વેધર મોડેલ પ્રમાણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે તેમજ પસાર થવાનું છે, તેની સીધી અસર ઉત્તર ભારતના વિસ્તારો સાથે ગુજરાતમાં જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। તેમજ IMD એ પણ આગાહી કરતા અત્યારથી જણાવ્યું છે કે ગુજરાતનું વાતાવરણ ફરીવાર બદલાય તેવી સંભાવના 31 તારીખથી જોવા મળી શકે છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો ઠંડીમાં ધીરે ધીરે વધારો થાય તેવી સંભાવના છે। હાલની ઠંડીના આવનાર દિવસોની કડકડતી ઠંડીના રાઉન્ડની માહિતી મેળવીએ તો આજે મિત્રો ખાસ કરીને રાત્રે દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન નીચું આવે રાત્રિનું તેવી સંભાવના છે, જેમાં નોર્મલ તાપમાન કચ્છના વિસ્તારની અંદર ભુજમાં 14, માંડવી 19, નલિયા 16, લખપત 14, ખાવડા 14, રાપર 14, ગાંધીધામ 16 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જેમાં સૌથી નીચું તાપમાન આબુ, અંબાજી, આબુ રોડ સહિતના વિસ્તારની અંદર 13 ડિગ્રી, થરાદમાં 12 ડિગ્રી સૌથી નીચું તાપમાન, ધાનેરા સહિતના વિસ્તારની અંદર બોર્ડર લાગુ વિસ્તાર જે રાજસ્થાન છે એ, તેમજ ખેડબ્રહ્મા 14, પાલનપુર 14, રાધનપુર, થરા, ભાંભર, દિયોદર, વિસનગર, હિંમતનગર 16 ડિગ્રી, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા 14 ડિગ્રી,
જ્યારે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એ વિસ્તારની અંદર 15-16 ડિગ્રીથી નીચું તાપમાન ચાલે તેવી સંભાવના છે. જ્યારે તે ઉપરાંત દાહોદ તેમજ બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ 14 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. લુણાવાડા હોય, ગોધરા, નડિયાદ, કપડવંજ, ખેડા, વિરમગામ, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 15-16 ડિગ્રી તાપમાન નોંધાશે. ગઈકાલ રાત્રિ દરમિયાન અમુક વિસ્તારની અંદર ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ 18, સૌથી નીચું રાજકોટમાં 16 ડિગ્રી, સત્તર, જામનગર, દ્વારકા 22, હળવદ, ભાવનગર, ઉના, પોરબંદર સહિતના વિસ્તારની અંદર 15 થી 18, 19 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ 18-19 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો 1લી જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્રનું તાપમાન પણ આવી જ રીતે શરૂઆતના દિવસોની અંદર જોવા મળશે, કારણ કે વાતાવરણમાં પલટો જોવા મળશે અને એક માવઠાની સંભાવના છે, જેના કારણે મોટાભાગના વિસ્તારની અંદર 15-16 તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 16-15 ડિગ્રી, કચ્છમાં પણ 14-15 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. જ્યારે અત્યારે ખાસ કરીને બપોર દરમિયાનનું તાપમાન આપણે જણાવ્યું તે પ્રમાણે વધઘટ થતી જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 30 ડિગ્રી આજુબાજુ તેમજ અમુક વિસ્તારની અંદર 33 ડિગ્રી આજુબાજુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આવનારા દિવસોમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની સંભાવના પણ રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું.